પણ વના બાપાએ તો કોઈ દી માંગેલું નહીં, લાંબો હાથ રે કરેલો. સોરે બે આ છોકરા રાહ જોઈને બેઠેલા. શંકરભાઈ હમણાં મારો બાપ આવશે, હમણાં મારો બાપ આવશે. એમાં મારો બાપ કઈ આવશે? વાટ જોઈ જોઈ પૂછ્યા હું જાય. એક દિવસ બે દિવસ જો ઓગાણિયા કુળ આવો ઓગાણિયા કુળ છોકરા ભૂખે તડફડિયા મારે. પછી માં છે ને પોતાની માથી જોવાનું બેટા હાલો હાલો એને કઈ હમાસર નથી, પણ ભંડારિયા કુવે જઈ અને પોતાની માયા હૃદય માંડ્યા. હો મારી દેવી મન પારકા મન પાદા લાવી મનસે અને ભંડારિયા કુવામાં આમ બે છોકરાનો બારા ખેર બેટા જો આમાં કાક છે. એટલે અટાણે અમારો ઓગણિયા કુળમાં કુવા પાસે જેટલી દેવી હોય ને એથી એની વસ્તી પાસે કુવા પાસે તો દેવી હોય પણ વસ્તી ક્યારેક મેળા મગડાથી મારી પાસે હાથ પાડે ને ભલા માણસ તો કોઈ દિવસ ઉભી રહે ને તો મારી ભંડારિયા કુવા ફરી ફરી ઉતારના ધારાની મારી મેળવીને ખોઈ નાખે. એ તેજી પોતાની માં આંખમાંથી સોદર આહુડાની દારૂ દાળ 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 બે છોકરાને કુવાને કાંઠે ઉભા રાખી અને ધક્કો મારી દીધો. પછી માં પડી ગઈ. અમારા વના બાપા આવ્યા. હો ક્યાં વહી ગઈ મારી વસતી, ક્યાં વહી ગઈ મારા નાના પૂર. આમ જોવે હાથ પાડે કોણ જવાબ દે? વનમાં ગાના નવાજ બની ગયા મારા બસડા ક્યાં ગયા મારા બાપ વનાઈ દેવી મારી શેતરુજી આમ જોવે આમ બોલતા તો ભંડારિયા કુવામાં જ્યાં નજર માંડે ને આ હકીકત વાત છે, કોઈ વાર્તા નથી સાહેબ. આમ જ્યાં નજર માંડતા તો તઈને ના મળતા થતા હતા. તુઈ હારી ગયો, હારી ગયો ખજાને પડી ગઈ. અમારા શંકરભાઈ નો દીકરો જયારે દીકરા ગઈ ગયો સુંદરી ભવાની માં એ ડેમ માં ત્યાં 99 ભાઈઓ રતન માંડ્યો તક મળે. આવું તારે નહોતું કરવું, આવું તારે નહોતું કરવું. મારી દેવી તે જગાડી કીધું હોત ને તું કે તેમ કરી દે. તે મારા બાપ બનાય કીધું મને તારે આવું નહોતું કરવું. હવે મારે જીવન શું કામ છે? એ ભંડારિયા કુવામાં પડવા જાય ને આ તો મારી વચ્ચાના ધારાની મારી પેરડી આવીને ફેરે ખમા ખમા મારા વનિયા આ ન્યાથી મેલડી આવી ખમા મારા વનિયા માંગ માંગ તને હોનાનો હાલો આપો હીરા માણેક મોતીડા આપું જા જા મને મારા કાય જો તું જો તું નથી મારા ભાગીમાં હોય એટલું થજે પણ હવે તું મને હોનાનો હાલો દે મને હીરા મારે મોતીડા દે. મારે શું કામ ના મારે કોને ખવડાવવા અને ખાવા વાળા હતા ને એના મરદા તારે કે માય મારા વનિયા તારે દેવું હોય તો મારા મરી ગયેલા મને પાછા મારા મરી ગયેલા મને પાછા દે. અને તેથી કીધું જા આવશો વધેતા પાડ અને વધેતાના લેખની માલ પાછો મેઘ નો મારી આવું
એમ શંકરભાઈ નો એનો દીકરો ને ભાઈ એ વહી ગયો ને 7-8 વર્ષનો એની સાહેબ સુંદરી ભવાની ડેમમાં એના આવડથી આખી ડેમ છલકાણી હતી. તેથી કીધું કે જા બેટા જાવશું વધેતા પા રોમા અનુ ગેલીએલી દીવી મારા બાપ સમુડાની દીવી મારા દોલિયા તારી મારી વાતો બીજાને નથી ઓળખતી. જા પાછા લઈ આવ પણ મને ઓળખી જાવ તો જમણાના હાથમાંથી પાછા એક લઈ ગયા છે ને તો એકના વાના બે નો દઉં ને તેની દુનિયામાં મને વનિયાની દેન મને ખોટ લાગે. સાહેબ દીધા ને એમાં 9 ભાઈઓ અને એમાં રામ તિલક દીધો મારો દોલો ભાઈ મોટો રામ મારો બાપ સંભૂળો બનાવ્યો તે જયારે 4 વર્ષ પહેલા દેવીને ખવડાવ્યું અને 10 વર્ષ પહેલા દેવી પા કહળ ખાલી સપટીએ દેવી કહળ દેતી આવી પણ કાક દોર ભૂલી ગયા છે ને એટલે થાય ના નો થાય મારી નાય કે બેટા વસન વધાવતા વસન મારા સમુડાને વ્યવહારમાં થાય તન ઝુક જો નો બાંધી દઉં અને તારી સપની જો ખોટ પડવા દઉં ને તેની મને બાપ સમુડા વેરાગીની દેવીને મને ખોટ લાગી તેથી કીધું કે મારી હાંભળ જો હું આવ્યો છું મને શેતરતી ને મને દોલીએ ને મને ધૂળતા ને થાવ જમાતા નથી આવતો. અરે મારા દોલિયા આવડા હાથે તંજો હવડા હાથે ખાન ખમાની નો કરું અંતર વાગરની માલમાં તો કોઈને દુખ્યું રહેવા દઉં. તેથી આજ અટાણે એને કાક માતાજી હામાં કાક કહીએ કે 4 વર્ષ પહેલા તો કઈ બોલી નતા એકતા પણ કદાચ તું બોલ કે ન બોલ તારી વસ્તીના મનની માલપાટાના ધારી લે અને આ વખતે જો આવું જમવા અને જો મનના માપલા ન કરી દઉં ને તેની મને મનિયાની જેલ મને ખોટ લાગી જાય બાપ. એટલે અમારે બધાનો ભાવ છે 9 ભાઈ અરે રામ વનમાં રામ વનમાં ભાઈ રે આસન સમય અરે રામ વનમાં ભાઈ રે
સોશિયા ગુલા એ મને વાટલની જોરાની ભાવ એવો છે કે જેના ટી-શર્ટ માં દાદાની દિયા લખાવેલો છે અને અહીંયા 52 ગજનો વાવટો ચડાવ્યો છે 52 ગજની ધજા ફરકાય છે બાર અમારે ઓગાણિયા કોને બધાની એવો ભાવ છે કે ભાઈ એ ધજા 52 ગજની જોઈ મારું મન ડોરે એ દાદા દાદા મારી દાદા મારી દાદા મંદિરિયામાં બોલે જીના મોર કઈને મારા શત્રુજી માં કઈને મારા શત્રુજી માં ઓહો બાપો ઓહો બાપો
અને હવે છેલ્લું જૂનું એક બે કડી લઈ લે